છોટાઉદેપુરની તાલુકા પંચાયતની સીટ અને આ તાલુકા પંચાયતની સીટને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ। ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે ચૂંટણી સમયે પણ આ છોટાઉદેપુરની તાલુકા પંચાયતની સીટને લઈને અનેક બાબતે આક્ષેપ પ્રત્યાક્ષેપો પણ કરવામાં આવ્યા, પરંતુ આખરે હવે આખી બાબતે આમ આદમી પાર્ટી અને ભાજપ બંનેના નેતાઓએ દાવેદારી નોંધાવી છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુર તાલુકા પંચાયતની સીટને લઈને હાલ રાજકારણ ગરમાયું છે, કારણ કે આ સીટ ઉપર ભાજપ અને આપ વચ્ચે ક્યાંક ને ક્યાંક ટાઈ પડી છે। બંનેને 13 સીટો મળી છે અને હવે પ્રમુખ ઉપપ્રમુખ કોણ બનશે એને લઈને ચર્ચાઓએ વેગ પકડ્યો છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જે તાલુકા પંચાયતની 26 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને 13 અને ભાજપને 13 બેઠકો મળી અને હવે પ્રમુખ અને ઉપપ્રમુખ કોના બનશે એના માટે ભાજપના જે લોકો છે, જે નેતાઓ છે, તેમના દ્વારા પણ દાવેદારી નોંધાવવામાં આવી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ દાવેદારી નોંધાવવામાં આવી છે। વધુમાં સમગ્ર બાબતે આમ આદમી પાર્ટીના નેતાઓ શું કહી રહ્યા છે ને ત્યારબાદ ભાજપના નેતાઓ શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ। આજરોજ છોટાઉદેપુર તાલુકા મુકામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે ઘણા સમયથી જે સમય લંબાયો હતો, જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેનો, એ ખાસ કરીને છોટાઉદેપુર તાલુકાની અંદર જે બંને પાર્ટીની અંદર એક ટાઈ પડી છે, એ ટાઈને લઈને સખત વિચારણા કરીને લાંબો સમય વીતી ગયો હતો। 21 તારીખના રોજ આજે ચૂંટણી પંચ દ્વારા જ્યારે નિર્ણય લેવામાં આવ્યો હતો ચૂંટણી કરવા માટે, એને લઈને આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની પ્રક્રિયા માટેના ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે, જે આજ રોજ આજે 2 વાગ્યા સુધીનો સમય હતો। તો આજે અમે અમારા તમામ છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, તમામ વિવિધ હોદ્દેદારો સાથે રહી આજે છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીએ ચૂંટણી વિભાગમાં ચૂંટણી અધિકારી સામે આજે ફોર્મ ભરીને અમે અત્યારે બહાર પરત ઊભા છીએ। અત્યારે આજે અમે જે મહિલા ઉમેદવાર છે શર્માબેન રાઠવા, એને પ્રમુખના દાવેદાર તરીકે એમનું ફોર્મ ભરવામાં આવ્યું છે અને બીજા જે વ્યક્તિ છે એ રમેશભાઈ રાઠવા છે, એમને ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભરીને અને એમની ઉમેદવારી નોંધાઈ છે। આજે છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાઠવા રમેશભાઈ ભુરસિંગભાઈનું ફોર્મ ભર્યું છે અને ઉપપ્રમુખ તરીકે રાઠવા સુરજીભાઈ કંદુભાઈનું ફોર્મ ભર્યું છે અને છોટાઉદેપુર તાલુકામાં 13 સભ્યો છે, જેથી ટાઈ પડેલી છે। આવતીકાલે કોનો પ્રમુખ બને એ આવતીકાલે નક્કી થશે। રસિકભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ છોટાઉદેપુર। આ એક સીટને લઈને હાલ છોટાઉદેપુરનું આખું રાજકારણ ગરમાયું છે। ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો આમ આદમી પાર્ટીમાંથી પ્રમુખ માટે શર્માબેન રાઠવા અને ઉપપ્રમુખ માટે રમેશ રાઠવાએ દાવેદારી નોંધાવી છે અને બીજી તરફ ભાજપમાંથી જો વાત કરવા જઈએ તો ભુરસિંગ રાઠવા અને ઉપપ્રમુખ માટે સુરજી રાઠવાએ આ આખી બાબતમાં દાવેદારી નોંધાવી છે અને ખાસ કરીને ટાઈ પડી અને ત્યારબાદ અનેક ચર્ચાઓ એટલા માટે પણ થઈ હતી કારણ કે ભાજપે પણ પોતાના તમામ ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક રિઝોર્ટ પોલિટિક્સ ચાલુ કર્યું હતું અને એમને છુપાવી દીધા હતા અને બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ એમના ઉમેદવારોને છુપાવી દીધા હતા। એટલે હવે જોવાનું રહેશે કે આ આખું જે રાજકારણનો રંગ જામ્યો છે એમાં આખરે પ્રમુખ અને ઉપપ્રમુખ કઈ પાર્ટીના બને છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।